આજે હુમલો થયો આતંકવાદી CRPFના કાફલા ઉપર આ દેશનો સૌથી મોટો આતંકી હુમલો કહી શકાય। ખાસ કરીને સેનાના જવાનો ઉપર હુમલો થયો છે અને તેમાંથી 25 જવાનો શહીદ થયાના સમાચારો મળી રહ્યા છે। આ હુમલો કેટલો અસરકારક છે દેશની સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલ કરતા આ હુમલાથી દેશના જે નેતાઓ છે કેન્દ્રમાં દિલ્હીમાં બેઠા છે તેમના શું હૃદયો નથી દ્રવી ઉઠતા। આ દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે જમ્મુ કાશ્મીરના રસ્તાઓ પર આ રસ્તાઓ રક્તથી રંજીત થઈ ગયા છે એ પણ દેશના શહીદ જવાનોથી। દેશના જવાનો કે જે 24 કલાક રાત્રે જાગી કોઈ પણ પરિસ્થિતિમાં ઊભા રહીને સુરક્ષા માટે લોકોની સુરક્ષા માટે જાગતા હોય છે તેમના મરણથી તેમના શહીદીથી જે કેન્દ્રમાં સત્તામાં બેઠેલા લોકો છે અથવા તો જે સુરક્ષાના નામે અથવા તો જવાનોના નામે મોટી મોટી વાતો કરી રહ્યા છે મોટા મોટા વાયદાઓ કરી રહ્યા છે તેમને આ હુમલા બાદ શું પ્રતિક્રિયા આવે છે। લગભગ હજુ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા હોય છે પરંતુ આ હુમલામાં તેમણે હજુ સુધી આ હુમલા પ્રત્યે કોઈ ટ્વીટ કર્યું નથી અથવા તો કોઈ પોતાની સંવેદના વ્યક્ત કરી નથી। સૌથી મહત્વની બાબત છે કે એક બાદ એક આતંકી હુમલા બાદ પણ ભારતની સરકાર અથવા તો ભારતની જે નેતાઓ છે તેમના લઈને કોઈ પણ પ્રતિક્રિયાઓ આવી નથી કોઈ પણ એક્શનની કોઈ વાત કરવામાં આવતી નથી। એક ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇક કરી અને તેના જ વખાણ કરવામાં છે અને તેની જે લોકો નેતાઓ છે જે સરકાર છે તેમની વાહવાહી લઈ રહી છે પરંતુ આ એક સર્જિકલ સ્ટ્રાઇક શું પૂરતી છે। આપણી સાથે બ્યુરો ચીફ દેવસિંહ બારડ પણ જોડાઈ ગયા છે તેમની પાસેથી જાણીશું કે એક બાદ એક આતંકી હુમલાઓ થઈ રહ્યા છે સરકાર શું કરી રહી છે। जी संजय, खास करीने जे उरी हुमला बाद एवा प्रकारना जे प्रकारे उरी हुमला बाद जे प्रकारनी सर्जिकल स्ट्राइकना जे प्रकारना विज्ञापनो आव्या हता जे प्रकारनी मूवी बनी हती त्यारबाद जे प्रकारना घटना छे ए आपणे एक शर्ममां नाखी दे एवा प्रकारनी घटना छे के देशना जवानो शहीद नथी। अहींया पॉलिटिकल पार्टीओ खास करीने भाजप अने बंने पॉलिटिकल पार्टीओ ज्यारे कही रही छे के 56 ની છાતીની વાત ચાલી રહી છે જ્યારે પોલિટિકલ પાર્ટીઓ છે એ પોતાના હિતની વાત કરી રહી છે દેશના જવાનો શહીદ નથી દેશ સુરક્ષિત નથી। આ સૌથી મોટો મોદી સરકારનો રાજમાં સૌથી થયેલો મોટો હુમલો છે। અત્યારની વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ જે પ્રતિક્રિયા આપી રહ્યા છે પરંતુ આ પ્રતિક્રિયાની અંદર તેના જહનની અંદર જોવું જોઈએ કે અત્યાર સુધી ત્રાસવાદી ગુટો સાથે એની સાથે સંબંધ ધરાવતી પાર્ટીઓ સાથે તમે લોકોએ ગઠબંધન કર્યું છે। વર્તમાન ભાજપની સરકાર છે મહેબૂબા મુફ્તી સાથે ગઠબંધન કરેલું અને એના સમયની અંદર જે પ્રકારની ઘટનાઓ બની હતી કાશ્મીરની અંદર સાથે સાથે કોંગ્રેસ પણ એને બાકાત રાખી શકાય એમ નથી કારણ કે કોંગ્રેસનું જે ગઠબંધન છે એ પણ ત્રાસવાદી ગુટો સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સંબંધ ધરાવતા પાર્ટીઓ સાથે છે। આનો મતલબ સાફ છે કે સૈનિકો મરી રહ્યા છે દેશની પ્રજા છે એ અત્યારે સલામતી ઈચ્છી રહી છે એ સમયે પોલિટિશિયનો પોતાના હિત માટે ગમે તેવા પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। માત્ર 20 જવાનો આ 20 જવાનો છે એ દેશના એક એક નાગરિકના હૃદયની અંદર કોતરાયેલું લોહી અને એની અંદર શહીદીની ભાવના જે છે જે એક દેશના એક એક નાગરિકને ઠેસ પહોંચી છે આ આખા હુમલાથી। खास કરીને વાત કરવામાં આવે તો અત્યારે નિવેદનબાજીની વાત આવશે નિવેદન આવશે 36ની કોંગ્રેસ એમ કહેશે કે 36ની છાતીવાળા ક્યાં ગયા સાથે સાથે સામે ભાજપનો પણ એક પ્રકારની પ્રતિક્રિયા આવશે કે કોઈને છોડવામાં નહીં આવે કોઈને આ પ્રકારની વસ્તુઓ જે છે અમે એને ઈંટનો જવાબ પથ્થર દઈ રહીશું। ભાઈ ઈંટનો જવાબ પથ્થરથી અત્યાર સુધી ક્યાં દેતા હતા। માની લો કે ઉરી હુમલો થયો ઉરી હુમલો સર્જિકલ સ્ટ્રાઇક કરી સર્જિકલ સ્ટ્રાઇક કર્યા પછી પણ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। આજે જૈશ એ મોહમ્મદ કે જે પ્રતિબંધિત સંગઠન છે જે પાકિસ્તાનની અંદર ખુલ્લેઆમ ફરી રહ્યું છે તેમ છતાં પણ ભારત સરકાર છે એ યુનોમાં જઈને અથવા તો પાકિસ્તાન ઉપર કોઈ પણ પ્રકારનું પ્રેશર બનાવીને જૈશે મોહમ્મદના મોહમ્મદ મસૂદને પકડી નથી શકતી। એનું મુખ્ય કારણ શું છે કારણ કે ક્યાંક ને ક્યાંક પોલિટિકલ વિલ જોડાયેલી છે। પોલિટિકલ વિલ માત્ર ને માત્ર બોલવા માટે હોય છે એ પ્રકારની વાત સાબિત થઈ ચૂકી છે। અત્યારે આ જૈશે મોહમ્મદનો હુમલો થયો મોહમ્મદે હુમલો કર્યો છે આ સંજોગોની અંદર ભારત સરકારે ઇન્સ્ટન્ટ સ્ટેન્ડ લેવાની જરૂર હતી કે પાકિસ્તાનની અંદર તમારો અમારા દેશની અંદર ત્રાસવાદી હુમલો કરનાર જે વ્યક્તિ છે એનો ગુરો છે એનો આકો છે ત્યાં ફ્રી ફરી રહ્યો છે તેમ છતાં પણ પાકિસ્તાન સરકાર એને જે પ્રકારની સલામતી આપી રહી છે જે પ્રકારનું ફ્રીડમ આપી રહી છે તો એની પર કંટ્રોલ કેમ રાખવામાં નથી આવતો। યુનોની અંદર કેમ પ્રકારે એકદમ ઠોસ મુદ્દો ઉઠાવવામાં નથી આવતો। આ તમામ મુદ્દાઓની ચર્ચા માત્ર ને માત્ર કાગળ ઉપર થઈ રહી છે એટલા માટે જ આપણા દેશના જે જવાનો છે એ શહીદ થઈ રહ્યા છે અને એના ઉપર
ઉપર પોલિટિકલ પાર્ટીઓ 2 દિવસ માટે માત્ર ને માત્ર 2 દિવસ માટે વાહવાહી લૂંટશે અથવા તો 2 દિવસ માટે શોક મનાવશે, પરંતુ બાકીનું બધું ભૂલાઈ જવાશે. આ વસ્તુ હવે અંત લાવવાની જરૂર છે. દેશના નાગરિકો ઈચ્છી રહ્યા છે કે આ હુમલા ક્યાં સુધી, જવાનોની શહીદી ક્યાં સુધી. 2014 પહેલા એક સરકાર હતી, યુપીએની સરકાર, તે સમયે પણ આતંકી હુમલાઓ થયા. ત્યારબાદ 2014 પછી મોદી સરકાર, એનડીએ સરકારનું ગઠન થયું અને તેમણે જે વાયદા કર્યા કે પાકિસ્તાનના એક માથાના બદલે જો પાકિસ્તાન હુમલો કરશે ને એક સૈનિકનું માથું કાપશે તો અમે 10 કાપી લઈશું. પરંતુ જે પ્રમાણે એલઓસી ઉપર અથવા તો બોર્ડર ઉપર કંટ્રોલ કરવામાં આવ્યું છે, ત્યાં 24 કલાક નિગરાની રાખવામાં આવી છે, તો આતંકવાદીઓ કઈ રીતે ઘૂસણખોરી કરે છે, ભારતમાં પ્રવેશે છે, તેમને ગ્રાઉન્ડ સપોર્ટ કઈ રીતે મળે છે. અને સૌથી મહત્વનું કે જે પ્રમાણે 2014 બાદ જે પ્રમાણે દાવા કરવામાં આવ્યા હતા કે અમે આતંકવાદને જડ મૂળથી ખતમ કરી નાખશું, તો હજુ સુધી ભારત સરકાર અથવા તો જે એજન્સીઓ છે એ આતંકવાદના મૂળ સુધી ક્યાંક પહોંચી શકી નથી. તો આ મુદ્દે કેવા પ્રકારના એક્શન લેવા જોઈએ? હજી સ્પષ્ટ છે કે આતંકવાદી, આપણે જે કાશ્મીરની વાત કરી રહ્યા છે, કાશ્મીરની અંદર તમામ કાશ્મીરીઓ આતંકવાદી છે એ પ્રકારનું નથી. જે પ્રકારના હુમલા થાય છે તમે જોશો, જે પ્રકારના હુમલા થાય છે પુલવા અને પૂંછની આસપાસના એરિયાની અંદર થાય છે. કાશ્મીરના 2 થી 3 જ જિલ્લા એવા છે કે જ્યાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ પૂરા ફોર્મમાં ચાલી રહી છે. માત્ર કાશ્મીરના લગભગ 80% ભાગ એવો છે કે જે શાંતિ ઈચ્છી રહ્યો છે, જે લદાખ અને સાહિત્યનો અને જમ્મુ કાશ્મીરનો કેટલોક હિસ્સો છે એ પણ શાંતિ ઈચ્છી રહ્યો છે. માત્ર 2 જિલ્લા માટે આપણે આખા પેલાને બરબાદ કરી રહ્યા છે. તો આ 2 જિલ્લાની અંદર ઠોસ કદમ નથી. શું આ 2 જિલ્લા માટે કોઈ એક્શન પ્લાન નથી? ભારત એવો 7મા નંબરનો દેશ, સૌથી વિશાળ, વિશ્વની અંદર 7મા નંબરનો દેશ, આર્મીની દ્રષ્ટિએ 2જા નંબરનો સૌથી મોટો દેશ, ટેકનોલોજીની દ્રષ્ટિએ સૌથી આગળ પડતો દેશ, અને આપણે એવું કર્યા છે કે ચંદ્ર પર પહોંચી રહ્યા છે. ત્યારે માત્ર 2 થી 3 જિલ્લા એવા છે કે જે જિલ્લાની અંદર તમારે ત્રાસવાદી ગતિવિધિઓને કંટ્રોલ કરવી જોઈએ. એ કંટ્રોલ કરવા માટેની આપણી પાસે એક્શન પ્લાન નથી. આ પોલિટિકલ વિલનો સવાલ છે. ભાજપ અને કોંગ્રેસ એમને બાધા રાખે છે. એને ત્રાસવાદ કાશ્મીરમાંથી ખતમ નથી કરવો. જો કાશ્મીરમાંથી ત્રાસવાદ ખતમ કરે તો પોલિટિક પૂરું થઈ જાય એવી પરિસ્થિતિ છે. માત્ર ને માત્ર એકબીજાની વાતો ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ રમવો છે. માત્ર એક નાનકડું એવું કેન્સરનું એક ગાંઠ છે, એ ગાંઠને તમારે કાઢવી હોય તો તમારી પાસે એકદમ એવા પ્રકારની સ્થિતિ છે જ, પણ રાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એ પોલિટિકલ આખી વાર્તા છે. એટલે મૂળ મુદ્દો એ છે કે માત્ર 10% લોકો, કાશ્મીરના 10% લોકો એવા છે કે જે ભારત સાથે જોડાવા માંગતા નથી અને ત્રાસવાદી ગતિવિધિઓમાં ઇન્વોલ્વ છે. આપણે આ સમગ્ર મુદ્દે ચર્ચા ચાલુ રાખીશું. રાફેલ મુદ્દે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતી કોંગ્રેસ અને બચાવમાં આવેલી સરકાર, પરંતુ સૌથી મોટો મુદ્દો છે જે દેશના જવાનોની સુરક્ષાનો. આજે આપણે એ વાત પણ પ્રત્યક્ષ કરી લીધી કે 2 વર્ષ બાદ ફરીથી આતંકવાદીઓએ પોતાનો મનસૂબો મેળવી લીધો છે અને આ એક મોટો હુમલો કરી શકે. અંકુર. જી બિલકુલ સંજય, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. મહત્વના સમાચાર પર નજર કરીએ. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો છે. કહેવાય રહ્યું છે કે આ ઉરી બાદનો સૌથી મોટો આતંકી હુમલો છે. આતંકીઓએ નાપાક હરકતને અંજામ આપ્યો છે. 20 જવાનો આ હુમલામાં શહીદ થયા છે. આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો. જણાવી દઈએ, જૈશે મોહમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ત્યારે આજ મુદ્દે આપણી સાથે સુરતથી અમારા સંવાદદાતા આનંદ પટણી જોડાઈ ગયા છે. સાથે જ રક્ષા વિશેષજ્ઞ બરન ભટ્ટ અને અમારા સંવાદદાતા સંજય ચૌધરી પણ અહીંથી લાઈવ જોડાઈ ગયા છે. આનંદ, સૌથી પહેલા આપને પ્રશ્ન, જે રીતે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો છે, કહેવાય રહ્યું છે કે ઉરી બાદનો આ સૌથી મોટો આતંકી હુમલો જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ક્યાં સુધી આપણા જવાનો શહીદી વહોરતા રહેશે? આપણા ભારતવાસીઓ, સુરતવાસીઓ શું કહી રહ્યા છે? શું પ્રતિક્રિયા છે તેમની? જી અંકુર, કહેવામાં આવે તો ખરેખર આ નિંદનીય ઘટના છે. ભારત માટે તો શર્મ કરનારી આ ઘટના છે, કારણ કે ઉરી પાર્ટ 2 હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે ઉરી બાદ આ સૌથી મોટો આતંકી હુમલો છે. અત્યારે જે સમાચારો મળી રહ્યા છે તે પ્રમાણે 23 જેટલા જવાનો શહીદ થઈ ચૂક્યા છે. ત્યારે આપણી સાથે અહીંયાની જનતા જોડાઈ છે. આપણે એમને પૂછીશું જે આતંકવાદી હુમલો થયો છે, ઉરી પાર્ટ 2 કહી રહ્યા છે, શું કહેવા માંગે? આજે જે ઉરી ફુલવડા ગામમાં આપણા જવાનો પર આતંકવાદી હુમલો થયો તે ખરેખર ખૂબ જ દુઃખદ, શરમજનક પણ શબ્દ વાપરી શકું, અને એના માટે અમે સંવેદના પણ વ્યક્ત કરીએ છીએ એ જવાનો, વીર શહીદ થયા જવાનો તે માટે. પરંતુ હવે હદ થઈ ગઈ. હવે ઈંટનો જવાબ પથ્થર એ બધા ડાયલોગ પણ પૂરા થઈ ગયા. હવે સર્જિકલ સ્ટ્રાઇકના બી દિવસો પૂરા થયા. હવે સીધું પાકિસ્તાન સાથે યુદ્ધ છેડી દેવું જોઈએ અને પાકિસ્તાનને વિશ્વના નકશા પરથી નામ શેષ કરી દેવું જોઈએ. ચોક્કસપણે પાકિસ્તાનને વિશ્વના નકશા પરથી નામશેષ કરવું જોઈએ. ક્યાં સુધી
જવાનો જ શહીદ થશે, કોઈ નેતાનો વારો નથી આવતો, શું કહેશો આપ? ખરેખર આ બોર્ડર પર છે ને જવાનોની જગ્યાએ નેતાને મોકલો એટલે ખ્યાલ આવશે કે કેવી રીતે લડત લડાય છે. કારણ કે અત્યારે જે થાય છે શહીદો એ જવાન જ થાય છે ને નેતા લોકો બધા એસી કેબિનમાં બેસીને જલસા જ કરે છે. આ ક્યાં સુધી ચાલશે? આ વસ્તુ બહુ નિંદનીય છે. આ વસ્તુ થવી જ નહીં જોઈએ. ને મોદી સાહેબના રાજમાં આ થાય એ બહુ સરપ્રાઇઝ વસ્તુ છે મારા માટે તો સ્પેસિફિકલી. ચોક્કસપણે સરપ્રાઇઝ વસ્તુ છે. ઈંટનો જવાબ પથ્થરથી આપવાની વાત કરતા હતા જે સમયે પ્રધાનમંત્રી બન્યા ત્યારે, પણ ઈંટનો જવાબ ઈંટથી પણ નથી આપી શકાતો, શું કહેશો? ઈંટનો જવાબ પથ્થરથી નહીં આપી શકે, ડાયરેક્ટ હુમલો કરશું અમે કે પાકિસ્તાનને બી ખબર પડશે કે ભારત કોણ છે. એટલે એમને એમ સમજતા હશે કે ભાઈ આ શું છે, તે ખબર પડશે કે ભારત મહાન દેશ છે. ભારત મહાન દેશ છે, પાકિસ્તાન ઉપર હુમલો થવો જોઈએ, આપની શું માન્યતા છે? જે પ્રમાણે જવાનો શહીદ થઈ રહ્યા છે, આપ શું કહેશો? આ વાતને તદ્દન વખોડી નાખવા જેવી છે. આ દેશમાં જે પાકિસ્તાન જે ઘડી ઘડી હુમલો કરીને આપણને જે છેતરવાના કામ કરી રહ્યા છે એને લઈને આપણા જવાનો સક્ષમ છે અને એ એમનો જવાબ ઈંટનો પથ્થરથી પણ આપશે અને જ્યારે હુકમ થશે ત્યારે એનો નિકાલ તરત જ આવી જશે. ચોક્કસપણે એનો નિકાલ તરતથી આવી જશે, પરંતુ જે ઘટના બની છે એને અહીંયાના લોકો જે છે સતત વખોડી રહ્યા છે અને પાકિસ્તાન પર હુમલા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી એવું પણ જણાવી રહ્યા છે. જી જી બિલકુલ આનંદ. મદનભાઈ, આપને પૂછવા માંગીશ, જે રીતે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા નાપાક હરકત કરવામાં આવી છે, આઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો, જેમાં આપણા 20 જવાનો શહીદ થયા છે, નથી લાગતું ફરી એકવાર હવે સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર છે? સર્જિકલ સ્ટ્રાઇક પૂરતી નથી, આપણે જોઈ ચૂક્યા છીએ. સર્જિકલ સ્ટ્રાઇક્સ પછી પણ આતંકી હુમલાઓમાં કંઈ ઘટાડો આવ્યો નથી. જુઓ, સર્જિકલ સ્ટ્રાઇક એક પ્યુનિટિવ એક્શન હતી, દુશ્મનને પાઠ ભણાવવાની વાત હતી, પણ આતંકવાદને ખતમ કરવા માટે સર્જિકલ સ્ટ્રાઇક પૂરતી નથી, એ સરકારને પણ ખબર છે અને સિક્યુરિટી એજન્સીને પણ ખબર છે. આ હુમલાનું જો એનાલિસિસ એઝ એ સિક્યુરિટી એક્સપર્ટ હું કરું તો બહુ સ્પષ્ટપણે દેખાય છે કે એક એવો ફિદાઈન હુમલો કે જે કાશ્મીરના ઇતિહાસમાં, કાશ્મીરના આતંકવાદના ઇતિહાસમાં ક્યારેય નહોતો થયો. ભારતની અંદર આતંકી હુમલાઓ તો ઘણા થયા છે, પણ ફિદાઈન હુમલો આ પહેલો છે. આની પહેલા આપણે પાકિસ્તાનમાં ફિદાઈન હુમલાઓ જોયા છે, આપણે લોન વુલ્ફ અટેક યુરોપમાં જોયા છે, અફઘાનિસ્તાનની અંદર, સિરિયાની અંદર આપણે ફિદાઈન હુમલાઓ જોયા છે, પણ મિલિટરી કોન્વોય ઉપર થયેલો આ ટાઈપનો ફિદાઈન હુમલો જમ્મુ કાશ્મીરમાં પહેલો છે. એટલે સિક્યુરિટી એજન્સીઓએ તો સાવચેત થઈ જવાની જરૂર છે જ, પણ સિક્યુરિટી એજન્સીઓના હાથમાં એ સત્તા નથી કે આતંકનું જો મૂળ છે, જ્યાં પાકિસ્તાનની અંદર, જ્યાં એક એવા દેશની અંદર કે જ્યાં મુલ્લા, મિલિટરી અને મસ્જિદ સાથે મળીને સત્તાને ચલાવી રહ્યા છે, ભારતની વિરુદ્ધ કાવતરાઓ ઘડી રહ્યા છે, ત્યાં જઈને આપણે સિક્યુરિટી એજન્સીના અધિકારીઓ નિર્ણય નહીં લઈ શકીએ. કે આવા સમયે સરકારે કડક હાથે પગલાં લેવાની જરૂર છે અને આતંકીઓને ખત્મ કરવા ઉપર આપણે ધ્યાન આપ્યું જ છે, પણ આતંકના મૂળને ખતમ કરવા માટે, એ જ્યાંથી આતંકવાદ આવ્યો છે તેને ખતમ કરવા માટે, પાકિસ્તાન ઉપર હુમલો કરવા માટે, જે રીતે એક સુરે જનતા પણ કહી રહી છે, પગલા લેવા પડશે. જનતાએ આના જે કઈ પરિણામો આવશે ભોગવવા માટે તૈયાર તો રહેવું જ પડશે. યુદ્ધ જો થશે, હવે સંભાવી થઈ ગયેલું યુદ્ધ જો થશે તો કદાચ આપણે બધાએ ઘણું સહન કરવાનું આવશે, પણ આપણે તૈયાર રહેવું પડશે. બીકોઝ આ એક એવો દુશ્મન છે, એક એવો નાપાક દુશ્મન છે જેને પાઠ ભણાવવા માટેનો સમય બાકી ગયો છે હવે. જી બિલકુલ બિલકુલ. મનનભાઈ, આનંદ અને અમારા સંવાદદાતા સંજય, આપ ત્રણેય અમારી સાથે જોડાયેલા રહેજો. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો છે, આતંકીઓને એક નાપાક ઇરાદાને અત્યારે અંજામ આપ્યો છે, આઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો, જેમાં 20 જવાનો શહીદ થયા છે. जब भी हमारा तरफ से कुछ प्रेशर वगैरह, आप जैसे कि आप जानते हैं लास्ट ईयर का मोर देन 250 मिलिटेंट्स हैव बीन एलिमिनेटेड लास्ट ईयर, द हाईएस्ट इन द लास्ट 10 years. उसमें सबसे इम्पोर्टेंट पॉइंट है उनका इम्पोर्टेंट कमांडर्स, 19 कमांडर्स, इम्पोर्टेंट लोग, 5 तंजीमें, अल बदर, JEM, हरकतुल मुजाहिदीन, LETM. सो बहुत नुकसान हुआ, बहुत डैमेज हुआ. सो इस साल शुरू से भी हमारा सिक्योरिटी फोर्सेस की कार्रवाई वेरी एक्टिवली इट वाज गोइंग ऑन. सो इन बिटवीन लॉट ऑफ ग्रेनेड्स एंड एक्शंस वर गोइंग हैपनिंग and we had tightened up our grid and some of the grenade models were also busted. One minute. So the report of possibility of IED usage was also there, that was shared, but it is not a specific intelligence. Okay. When you say there is a general intelligence, to convert into specific, actionable, takes great effort and great amount of luck. So that's what we are now at the first stage is handling the crisis. Second stage is to avoid further damage.
and then go on intelligence-based operations. We will be at it steady. ये सुसाइड अटैक आप कर रहे हैं? ये क्लेम किया जा रहा है कि सुसाइड अटैक था और जैस इसको क्लेम कर रहा है। The claims can be made several times. पहले भी हुआ था, कई लोग ने कहीं इंसिडेंट को क्लेम किया है, लेकिन बाद में वो पता चला वो it's not correct. So I don't want to venture into speculations. We'll wait on that. What do you say by homegrown? मींस कि वो बाहर से नहीं ये તો આજ મુદ્દે આપણી સાથે આનંદ ભટ્ટની સુરતથી અમારા સંવાદદાતા અમદાવાદથી સંજય ચૌધરી અમારી સાથે જોડાયા છે, સાથે જ રક્ષા વિશેષજ્ઞ મનન ભટ્ટ આપણી સાથે જોડાયા છે। આનંદ, આપને પૂછવા માંગીશ, જે રીતે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો છે, ઉરી બાદનો સૌથી મોટો આતંકી હુમલો કહેવામાં આવ્યો છે, હવે સમય પાકી ગયો છે જડબાતોડ જવાબ આપવાનો, શું કહી રહ્યા છે સુરત વાસીઓ? અંકુર, વાત કરવામાં આવે તો ઉરી બાદનો આ સૌથી મોટો હુમલો છે, ત્યારે આપણી સાથે જે સુરતના લોકો જોડાયા છે એમની સાથે આપણે વાત કરીશું ને પૂછીશું કે જડબાતોડ જવાબ આપવાનો સમય પાકી ગયો છે, શું કહેશો આપ? ખરેખર જડબાતોડ જવાબ આપવા માટે હવેનો સમય, આમ તો આપણે સમય પાછળ છોડી આવ્યા છે, પણ આજે જે અત્યારના જ ન્યૂઝ પ્રમાણે 23 જવાનો શહીદ થઈ ગયા। રોજના દર 2 દાડા કે અઠવાડિયે જવાનો પર હુમલા થાય છે અને જવાનો શહીદ થતા રહે છે। પછી આપણે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું ને એવા બધા ડાયલોગબાજી કરીએ અને દેશની જનતા રાહ જોયા કરે, એ સમય હવે નીકળી ગયો છે। મારું તો હજુ પણ માનવું છે કે હવે સેનાને છૂટ આપી દેવી જોઈએ અને પાકિસ્તાનને વિશ્વના નકશા પરથી નાબૂદ કરી દેવો જોઈએ, કારણ કે આ દેશ સુધરવાનો નથી, એ આપણને શાંતિથી જીવવા દેવા માંગતો નથી। પાકિસ્તાન શાંતિથી જીવવા દેવા નથી માંગતું, આપ શું કહેશો કે હવે ઈંટનો જવાબ ખરેખર પથ્થરથી આપવાનો સમય પાકી ગયો છે, યુદ્ધ એક જ ઓપ્શન છે, શું કહે? હા, હવે યુદ્ધ એક જ ઓપ્શન છે, કારણ કે આપણે શાંતિથી રહેવું હોય તો પાકિસ્તાનને એનો જડબાતોડ જવાબ આપવો જ જોઈએ, નહીં તો આવી ઘટના વારંવાર થયા જ કરશે અને એ પાકિસ્તાન ક્યારે બી લેવામાં આવ્યા છે સરકાર દ્વારા, તે છતાં પણ હુમલાઓ જારી છે, ત્યારે શું કહેશો આપ? એ તો કેટલી સરસ વાત, કાશ્મીરમાં ખુલ્લેઆમ ISIના ઝંડા ફરકાવે, પાકિસ્તાન જિંદાબાદના નારા બોલાવે, પાકિસ્તાનના ઝંડા ફરકે, આટલી બધી પથ્થરબાજી થાય આપણી સેનાઓ પર, તો બી આ વસ્તુનું હજુ કોઈ રિઝલ્ટ જ નહીં આવી શકે, એ સમજવાનું શું? હજુ કેટલી રાહ જોવાની? હિન્દુસ્તાનમાં રહીને જો આ લોકો આ વસ્તુ કરવાની હિંમત ધરાવતા હોય તો આપણે શું કરવું? આનો ઓપ્શન શું હોય? યુદ્ધ જ હોય? કેમ એટલી આપણી પાસે એટલી તાકાત નથી, આપણી પાસે એટલી પોલીસની સત્તા નથી, મિલિટરીની સત્તા નથી કે આ લોકો ખુલ્લેઆમ આપણા હિન્દુસ્તાનમાં જો આ રીતે ઝંડાઓને એવું ફરકાવીને આટલી લિબરેલિટી એ લોકોને મળતી હોય એ કેવી રીતે મળે? શેના માટે આ લોકોને આટલું બધું પ્રોત્સાહન મળે છે, કઈ રીતે મળે છે? આ એક આ વિષયમાં બહુ ચર્ચાનો વિષય છે ને જાણવા જેવી વસ્તુ છે, આ થવું જ નહીં જોઈએ હિન્દુસ્તાનમાં। ચોક્કસપણે હિન્દુસ્તાનમાં પાકિસ્તાનના ઝંડા નહીં લાગવા જોઈએ, પરંતુ હવે આપને શું લાગે છે, યુદ્ધ એક જ વિકલ્પ, શું કહેશો? અભિવ્યક્તિની આઝાદી જે આપણે ત્યાં દેશની અંદર લોકો દુરુપયોગ કરી રહ્યા છે, પહેલી વસ્તુ તો એ છે, અને જ્યારે પાકિસ્તાન ખુલ્લેઆમ આપણે ત્યાં આતંકવાદની પ્રવૃત્તિ આચરી રહી છે અને જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એનો ખુલ્લેઆમ વિરોધ કરીને સર્જિકલ સ્ટ્રાઇક પણ કરી છે, આવી અનેક ઘણી સર્જિકલ સ્ટ્રાઇક આપણે કરવાનો સમય આવી ગયો છે। વિવિધ રાજકીય પક્ષો જે આતંકવાદીઓના મોહરા બની બેઠા છે। સર્જિકલ સ્ટ્રાઇક જ શા માટે? જ્યારે જવાનો શહીદ થઈ રહ્યા છે, નેતાઓ નથી થઈ રહ્યા, ત્યારે શું કહેશો કે યુદ્ધ એક જ ઓપ્શન? યુદ્ધ આપણે ત્યાં એકચ્યુઅલી તમે કહ્યું તેમ કે ભાઈ નેતાઓ જ્યારે આતંકવાદીઓના શિકાર બનશે ને ત્યારે એ લોકોને ખબર પડશે કે આ આતંકવાદ કેવું છે। અત્યારે એ લોકોને ખબર નથી, અત્યારે આમ પબ્લિક મરી રહી છે અને આપણા જવાનો મરી રહેલા છે, જવાનો મરી રહ્યા છે, તે લોકોની નેતાઓને એ લોકોની કોઈ પડી નથી અને એ વિવિધ રાજકીય પક્ષો એનો પીઠું બનીને એ લોકો સાથે રહ્યા છે અને આ સમય હવે આવી ગયો છે। આજે કનૈયા કુમાર અને એવા લોકો, જિગ્નેશ મેવાણી એ લોકો એક સાથે એક મંચ પર રહીને જ્યારે દેશના માટે વિરુદ્ધની વાત કરી રહ્યા છે, એવા લોકોને જે પીઠબળ મળી રહ્યો છે આજે એ કોઈ પણ સંજોગોમાં ચાલવાનું નથી અને એના માટે કોઈને કોઈ કડક પગલાં સરકારે લેવાના છે અને તે લેતી રહેશે। જી, ચોક્કસપણે કહી શકાય કે અહીંયાની જે વલસાડના પારડીની જનતા જે છે એ અત્યારે કહી રહી છે કે યુદ્ધ એક જ વિકલ્પ છે, પરંતુ જે અભિવ્યક્તિની આઝાદી છે એ આઝાદીનો લોકો ગેરફાયદો પણ ઉઠાવી રહ્યા છે, એટલે હવે સરકારે જાગવાની જરૂર છે એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। જી અંકુર। બિલકુલ બિલકુલ આનંદ। સંજય, જે રીતે વાત કરવામાં આવે, જ્યારે પણ હુમલો થાય છે ત્યારબાદ એક વાત તો સામે આવતી હોય છે કે સુરક્ષા એજન્સીઓએ પહેલેથી જ એલર્ટ કર્યા હતા કે આ પ્રકારની ઘટના જમ્મુ કાશ્મીરમાં કે કોઈ પણ સ્થળે બની શકે છે, ક્યાં કચાશ રહી જાય છે?
કચાશ સેનામાં નથી, કચાશ સંરક્ષણ નીતિમાં છે. તમારો જો ઈરાદો હોય તો તમે પાકિસ્તાન શું કોઈ પણ અમેરિકા હોય કે ચીન હોય તેને જડબાતોડ જવાબ આપી શકો છો. તમે ડોકલામ વિવાદ માટે ચીનને દબાવી શકો છો. ઓઇલ ખરીદી મામલે તમે અમેરિકા ઉપર દબાણ કરી શકો છો અને પ્રતિબંધિત દેશમાંથી ઓઇલ ખરીદી શકો છો. તો એક નાનકડું એવું પાકિસ્તાન છે કે જે તમને વારંવાર આતંકવાદના મુદ્દે નીચું દેખાડી રહ્યું છે. આ હુમલો નથી, આ યુદ્ધ નથી કે જેમાં જવાનો સામે સાથીએ ચાલે છે અને એ જડબાતોડ જવાબ આપીને શહીદ થઈ રહ્યા છે. આ એક હુમલો છે ભારતના પ્રત્યેક નાગરિકના હૃદય ઉપર. આ હુમલો છે ભારતની પ્રત્યેક માતા ઉપર કે જે પોતાના જુવાન જો દીકરાને લશ્કરમાં મોકલે છે અને દેશની રક્ષા માટે એ આતંકવાદીઓની ગોળીઓ સામે, બંદૂકો સામે ઉભો કરી દે છે. શું આ જે નેતાઓ છે એ માત્ર ચર્ચાઓ અને દાવાઓ, સર્જિકલ સ્ટ્રાઇક કરી છે અને અમે મહાન છીએ, સર્જિકલ સ્ટ્રાઇક કરી દીધી, અમારું કામ પૂર્ણ, એવું નથી. તમે જાગો, દિલ્હીમાં તમે બેઠા છો, જનતાએ તમને બેસાડ્યો છે, જનતાએ તમારા વાયદા ઉપર તમને બેઠા રહે. કોની સરકાર છે એ મહત્વનું નથી, જવાબ મહત્વનો છે. જવાબ આપશો તો જ સરકાર, જનતા તમને ફરીથી સત્તામાં બેસવાનો મોકો આપશે. પરંતુ સત્તાની લાલચમાં જમ્મુ કાશ્મીરમાં ભાજપ પણ એવા રાજકીય પક્ષો સાથે ગઠબંધન કરે છે. પીડીપી જેવા પક્ષો છે, એનસી જેવા પક્ષો જે આતંકવાદને સંપૂર્ણપણે સહકાર આપી રહ્યો છે. આપણી સાથે બ્યુરો ચીફ દેવસિંહ બારડ પણ જોડાયેલા છે, એમની સાથે ચર્ચા કરીશું. દેવસિંહ, પીડીપી છે, એનસી છે, આવી જે રાજકીય પાર્ટીઓ છે જે ક્યાંક ને ક્યાંક આતંકી સંગઠનો અથવા તો આતંકવાદ સાથે સંકળાયેલી છે, તો શું સત્તાના લાલચ માટે તમે આજે કોઈ પણ સાથે ગઠબંધન કરી દેશો? ભાજપ છે, પીડીપી સાથે ગઠબંધન કરે છે, કોંગ્રેસ એનસી સાથે ગઠબંધન કરી છે, એક રાષ્ટ્રીય મોરચો ઉભો થાય, દેશભક્તિનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે. શું આવી રાજકીય પક્ષોને ભારતમાં સ્થાન છે ખરું? હજી ચોક્કસથી કહી શકાય સંજય કે જે પ્રકારની વાત, જ્યારે મારું હિત હોય ત્યારે મારું બધું સારું, મને એના ગુણો અવગુણ છે દેખાય નહીં, એ ગુણગાન ગાવા માંડે, અને જ્યારે પોતાનું હિત ડાયવર્ટ થઈ જાય અને પોતાનું હિત રહેતું નથી ત્યારે એ પાર્ટી છે એના માટે એ વર્જ્ય થઈ જાય છે. આ જે રાજનીતિ જે ચાલી રહી છે એ દેશના હિત માટે ખતરનાક છે. કાશ્મીરની અંદર એ જ ચાલી રહ્યું છે. કાશ્મીરની અંદર મહેબૂબા મુફ્તીની પાર્ટી છે એ કાયદેસર રીતે ત્રાસવાદીઓને સપોર્ટ આપવા માટે સંકળાયેલી છે. કાયદેસર રીતે પાકિસ્તાન સાથે કાશ્મીર હોવું જોઈએ એવા પ્રકારની વાત કરી રહી છે. ભૂતકાળની અંદર તેના ડેટા પણ જોઈ લો. ભૂતકાળની અંદર જાહેરમાં એના પિતાથી માંડીને મહેબૂબા વારંવાર બોલી રહ્યા છે, અત્યારે પણ બોલે છે. થોડા દિવસ પહેલા મહેબૂબા મુફ્તીએ પાકિસ્તાનના વડાપ્રધાનના વખાણ કર્યા અને આ દેશના નરેન્દ્ર મોદીના વખાણ કરવાને બદલે એને કાપે છે. આ સંજોગોમાં આ પાર્ટી સાથે તમે ગઠબંધન કરો છો એનો મતલબ છે કે દેશદ્રોહી પ્રવૃત્તિઓ સાથે, ભાંગફોડિયા લોકો સાથે તમે ગઠબંધન કરી રહ્યા છો માત્ર તમારા હિત માટે. માત્ર ભાજપની જ વાત નથી, કોંગ્રેસ પણ એવું જ કરી રહી છે. કોંગ્રેસના જે ઉમર અબ્દુલ્લા છે કે એના ફાધર અને એના પુત્ર, એ બધા જ લોકો છે એ કાશ્મીરની આઝાદી માટે વારંવાર વાત કરી રહ્યા છે. કાશ્મીર છે પાકિસ્તાનમાં જોઈએ અથવા કાશ્મીરને આઝાદ કરી દેવું જોઈએ એવા પ્રકારની વાત કરી છે. તમે બેસો છો ભારતની સંસદની અંદર, ભારતના સંસદ ભવનની અંદર તમે બેસો છો, ભારતના રૂપિયા, ભારતના પૈસા ઉપર તમે ત્યાં વિકાસની વાત કરો છો. આ દેશના લાખો લોકોના પૈસા ઉપર, લાખો લોકોના ટેક્સથી કાશ્મીરનો વિકાસ થઈ રહ્યો છે. અને આ જ વસ્તુઓ, એટલે કે કહેવાનો મતલબ એ થઈ રહ્યો છે કે આપણે જે છે પોલિટિશિયનની નીતિ, પોતાનો સ્વાર્થ અને આ તમામને મુદ્દે, આ તમામ કારણો છે એ માત્ર ને માત્ર કાશ્મીરના ત્રાસવાદી ગતિવિધિઓ માટે, કાશ્મીરના જે ત્રાસવાદી કૃત્યો થઈ રહ્યા છે એના માટે જવાબદાર છે. શું સુરક્ષા સલાહકાર અને એની જે ટીમ છે, શું આર્મી છે આપણી લાયક નથી? આપણી આર્મી ફૂલ લાયક છે. આર્મીને તમે સપોર્ટ આપી દો, આર્મીને તમે ખુલ્લો દોર આપી દો, ત્રાસવાદીઓ ક્યાંય ગોત્યા નહીં જડે. ત્રાસવાદીઓ શું, કાશ્મીરની જે 10% લોકો જે પબ્લિક છે જે કાશ્મીરની વાત પાકિસ્તાન સાથે વાત કરી છે એ પણ બોલતી બંધ થઈ જશે, કારણ કે એને આપણે પૈસા આપીએ છીએ, એનું હિતનું રક્ષણ કરી રહ્યા છે, પરંતુ એની સામે એક્શન નથી લેવામાં આવતા, એટલા માટે એ લોકો બોલી રહ્યા છે. દેશની અંદર રહેવું અને પાકિસ્તાનના ગુણગાન ગાવા, આ કેવો ન્યાય? અને સાથે સાથે ભારતના શહીદો, ભારતના સૈનિકોના શહીદ થઈ રહ્યા છે, ત્યારે આ લોકો, આજે તમે જોયું તો કાશ્મીરની અંદર જે હુમલો થયો એની અંદર કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે 56 ની છાતીવાળા ક્યાં ગયા? એના હું આપણે સહમતી છે. ભાઈ તમારા રાજમાં બી એવું થતું હતું. તમારા રાજની અંદર તમે જોશો તો વર્ષની અંદર 700 લોકો મરી જતા હતા. તો આ શું એ તમે જે કર્યું છે એ બધું માફ કરી દેવા લાયક છે? નથી માફ કરી દેવા લાયક. માત્ર ને માત્ર એના માટે પોલિસી બનાવવાની જરૂર છે. હવે આવા હુમલા ન થાય એવા પ્રકારની જરૂર છે. આ તમામ વસ્તુની જરૂર છે. આ માત્ર પોલિટિકલ વિલનો સવાલ છે. જે પ્રમાણે પોલિટિકલ વિલની વાત કરવામાં આવે, ક્યારેક
કોઈ બી સરકાર હોય જે પ્રમાણે ખેડૂતો માટે નીતિ જાહેર કરે છે, અમે દેવા માફ કરી દઈશું, અમે જે બેન્કર છે કાળું નાણું પાછું લાવીશું, પરંતુ ક્યાંય કોઈ સરકાર એવું નથી કહેતી કે આજે અમે એવો દાવો કરીશું કે કોઈ પણ હુમલામાં કોઈ પણ જગ્યાએ ભારતનો જવાન શહીદ નહીં થાય. તો આવી કોઈ નીતિ કેમ સરકાર કોઈ પણ રાજકીય પક્ષ જાહેર નથી કરતું? જે રાજકીય પક્ષના રોટલા શેકવા છે. રાજકીય પક્ષ માટે જો આગળ કાશ્મીર મુદ્દો છે સોલ્વ થઈ જાય તો રાજકીય પાર્ટીઓ માટે કોઈ રહેતું જ નથી. જો કાશ્મીરનો મુદ્દો સોલ્વ થઈ જાય તો એવું બની શકે કે ભારતના બીજા લોકોને શું કહેવું? આજે ભાજપ અને કોંગ્રેસ પોતાની જો ખીચડી પકાવતા હોય તો માત્ર ને માત્ર કાશ્મીરના મુદ્દા ઉપર કાશ્મીરની જે પ્રજા છે એ અથવા તો કાશ્મીરના જે ત્રાસવાદના કૃત્યો છે એ કૃત્યોના નામે ભારતની બીજી પ્રજા છે એના ઇમોશનલી જીતવા માટેના પ્રકારના પ્રયાસ છે. બાકી તો અત્યારે એટલા વર્ષો થઈ ગયા છે, એટલા વર્ષોમાં શું સમાધાન નહીં થઈ શક્યું હોય? સમાધાન થઈ શકે. તમામ મુદ્દાનું સોલ્યુશન છે. ભારત સક્ષમ રાષ્ટ્ર છે, ભારતની આર્મી પણ સક્ષમ છે, ભારતની ઇન્ટેલિજન્સ પણ સક્ષમ છે, પણ સવાલ માત્ર એક જ છે કે પોલિટિકલ પાર્ટીઓના પોતાના હિત પૂરા ના થાય એટલા માટે આ કાશ્મીરનો મુદ્દો સળગતો રાખવામાં આવે છે. સૈનિકોની શહાદત ઉપર શહાદત જઈ રહી છે. જ્યાં સુધી ભારતમાં રાજનીતિ ચાલુ રહેશે ત્યાં સુધી કાશ્મીરનો મુદ્દો હલ નહીં થાય એવી પણ કેટલાક લોકો દાવો કરી રહ્યા છે, કારણ કે રાજકીય રોટલા શેકવા માટે કાશ્મીર એ એક મોટું કેન્દ્ર બિંદુ છે. અંકુર. જી બિલકુલ સંજય, આપ જોડાયેલા રહેશો. તો આજ મુદ્દે આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ મનન ભટ્ટ પણ જોડાયેલા છે. મનનભાઈ, જે રીતે આ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે પુલવામામાં, વાત કરી દઈએ, જ્યારે પણ હુમલો થાય છે ત્યારે એક વાત ચોક્કસથી સામે આવતી હોય છે કે સુરક્ષા એજન્સીઓએ પહેલેથી જ એલર્ટ કરી દીધા હતા. આ વખતે પણ એલર્ટ કર્યા હતા. અહીંયા ક્યાં ચૂક રહી જાય છે? કે એલર્ટ એક જનરલાઇઝ એલર્ટ તો જમ્મુ કાશ્મીરમાં કોઈ પણ સમયે હોય જ છે. આ વખતે એવી એલર્ટ હતી કે આઈડી અટેક થશે, ઓકે, પણ સ્પેસિફિક એલર્ટ હોવી કે આપણને ખ્યાલ છે, બધી જ સુરક્ષા એજન્સીને ખ્યાલ છે કે આજ સુધી જમ્મુ કાશ્મીરની અંદર ફિદાઈન હુમલો થયો નથી. તો ફિદાઈન હુમલો થવાની એલર્ટ કંઈ હતી નહીં. અને બીજું કે ક્યાં સુધી આજે કાશ્મીર મુદ્દાને એટલો બધો ગૂંચવી નાખવામાં આવ્યો છે. કાશ્મીર મુદ્દે જે શરૂઆતમાં રાજકીય કાશ્મીરનો જ્યારે પ્રશ્ન શરૂ થયો ત્યારે રાજકીય ઈચ્છાશક્તિ ન દાખવી જે તે વ્યક્તિઓએ, જે તે પક્ષોએ, એટલે કલમ 35 અને 370 એવા ઘૂસી ગયા કે અંતે એનો શું ઉકેલ આવ્યો આપણે જોઈએ છીએ કે આજે કટ્ટરવાદ અને કટ્ટરવાદથી વધીને આતંકવાદ સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ. તો આતંકવાદને ખત્મ કરવા માટે આપણે પગલાં લેવા, અને એ 30 વર્ષનો એક લોંગ ટર્મનો આતંકવાદ છે, એને ખતમ કરવા માટે પગલાં લેવા કંઈ સહેલા નથી. આતંકવાદીઓને આપણે ખત્મ કર્યા, પણ આતંકવાદને ખત્મ કરવા માટે, કટ્ટરવાદના ફેલાતા ખતમ કરવા માટે જે પગલાઓ લેવાયા છે એ કંઈક અંશે વી આર લેકિંગ સમવેર, કંઈક અંશે અપૂરતા છે. એટલે આતંકવાદને ખતમ કરવા માટે, ખાસ કરીને બાજુના દેશમાંથી આવતા આતંકવાદને ખતમ કરવા માટે જે પગલાં લેવા જોઈએ એ કદાચ આપણે પૂરતા નથી લેતા. એની પાછળનું એક બહુ મોટું કારણ એ પણ છે કે પાડોશી મુલ્ક જે છે એક ન્યુક્લિયર પાવર નેશન છે, એક એવો દેશ કે જેની પાસે આણ્વિક શક્તિ છે. વિશ્વનો ઇતિહાસ સાક્ષી છે કે બે એવા દેશો, दो ऐसे मुल्क जिनके पास न्यूक्लियर ताकतें हो, उनकी बाउंड्रीज कभी चेंज नहीं हुआ करती. એ બંને દેશોની બાઉન્ડ્રીઝ ચેન્જ ન થાય. પાકિસ્તાન એક કટ્ટરવાદી મુલ્ક, એ ક્યારેય એનો ઇસ્લામિક કટ્ટરવાદ નહીં છોડે ને ક્યારેય આતંકવાદનું એ તારણું છોડશે નહીં. એટલે ભારત પાસે જ એક રસ્તો છે કે એને એવો પાઠ ભણાવવો, પણ એને માટેના સ્ટ્રેટેજી બનાવવી પડશે. આતંકીઓને કેવળ મારવાથી કંઈ આપણે આતંકવાદને ખતમ નથી કરી શકવાના, એ આપણે જોઈ જ રહ્યા છીએ. આજે ઉરી હુમલાના 2.5 વર્ષ બાદ આટલો મોટો હુમલો થયો અને ફિદાઈન હુમલા જે ભારતમાં જોવા નહોતા મળી રહ્યા એ હવે થવા માંડ્યા છે. એટલે આતંકવાદની જે એક્સ્ટ્રીમ એક એવી જગ્યા છે જે આતંકવાદ પહોંચવા જઈ રહ્યો છે. હવે જો આ હુમલાનો બદલો લેવા માટે ભારત શું જમ્મુ કાશ્મીરને સિરિયા બનાવવાની ભારત તૈયારી દેખાડશે? શું? કેમ કે જમ્મુ કાશ્મીર આપણો પાર્ટ છે. સિરિયાની અંદર જે રીતે અમેરિકા અને રશિયાએ કર્યું અને સિરિયાને ખેદાન મેદાન કરી નાખ્યું ઇસ્લામિક સ્ટેટને, IS ને ખતમ કરવા માટે, શું આતંકવાદને કે આતંકવાદીઓને ખતમ કરવા માટે શું આપણે આટલા બધા રેડિકલાઇઝ પગલાઓ લેશું? ના. ભારતની સહિષ્ણુતા, એનો મને લાગે છે કે પાકિસ્તાન છે આપણી સહિષ્ણુતાને ચકાસી રહ્યું છે. એ ચકાસણીમાં આપણે કેટલા ખરા ઉતરીએ છીએ એ તો જરૂરી જ છે. આપણે આપણી માનવતા તો નથી મૂકવાની, પણ સાથે સાથે પાડોશી દેશને જ્યાંથી આતંકવાદ આવે છે, જ્યાંથી એના મૂળિયા છે, તેને સાચો પાઠ ભણાવવાની જરૂર છે. તેના હુકમરાનોને, એ ISI ના જનરલોને અને મિલિટરીના જનરલોને અને એની આખી સિસ્ટમને
એને ખતમ કરવાની જરૂર છે. જી બિલકુલ. મનનભાઈ, સંજય, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો દર્શક મિત્રો, જે રીતે જમ્મુ કાશ્મીરમાં હુમલો થયો છે, પુલવામામાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે, ઉરી બાદનો આ સૌથી મોટો આતંકી હુમલો કહેવાઈ રહ્યો છે. પળે પળના અપડેટ આપના સુધી પહોંચાડીશું. સમય થયો છે બ્રેકનો, લઈએ. સંજય ચૌધરી અને રક્ષા વિશેષજ્ઞ મનન ભટ્ટ આપણી સાથે જોડાયા છે. જી સંજય, અહીંયા કહી શકાય કે રાજકીય રોટલા શેકવા માટે ક્યાંક ને ક્યાંક જમ્મુ કાશ્મીરનો મુદ્દો સળગતો રહે તે તેમના માટે ફાયદો દેખાય છે, પરંતુ અહીંયા જવાનો શહીદ થઈ રહ્યા છે. ક્યારે દેખાશે? આજનો હુમલો એ જ દર્શાવે છે કે તમારી જોડે ઈચ્છા શક્તિ નથી. તમારે માત્ર એક વાહવાહી માટે એક મુદ્દો જોઈતો હતો, જે તમને સર્જિકલ સ્ટ્રાઇકે આપી દીધો. સર્જિકલ સ્ટ્રાઇક ઉપર એક મૂવી બની, જેનો અત્યારે ચૂંટણી પ્રચાર માટે ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીમાં તમારે એવું દેખાડવું હતું કે અમે પાકિસ્તાનને અથવા તો આતંકવાદને જડબાતોડ જવાબ આપી રહ્યો છે. આ જ ઉરી પિક્ચર છે જેનાથી આતંકવાદીઓ ઉશ્કેરાઈ ગયા છે. આતંકવાદીઓ ઉપર ચોક્કસ એમના ઠેકાણા ઉપર આપણે ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇક કરી, પરંતુ આ કેટલું છે? આજે તમે રાજકીય રોટલા શેકવા માટે થઈને તમે એવા પક્ષોને સાથ લઈ રહ્યા છો કે જે ઓલરેડી આતંકવાદનું પ્રોત્સાહિત કરે છે, પાકિસ્તાનને પ્રોત્સાહિત કરે કે જમ્મુ કાશ્મીર આઝાદ થઈ જાય. જમ્મુ કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ છે અને તે રહેશે. દરેક ભારતવાસીઓની ઈચ્છા છે કે જમ્મુ કાશ્મીરમાં જે અત્યારનો મુદ્દો છે એ હલ થઈ જાય, પરંતુ માત્ર ને માત્ર રાજકીય કારણોસર જ આ મુદ્દો હજુ સુધી 70 વર્ષ આઝાદીના વીત્યા તે છતાં પણ હલ થઈ શક્યો નથી. એક જ કોઈ પણ સરકાર બને છે, અમે જમ્મુ કાશ્મીરમાંથી આ કલમ હટાવી લઈશું, 370ની કલમ હટાવી લઈશું, જમ્મુ કાશ્મીરના લોકોને અમે ભયમુક્ત કરી દઈશું. અને જમ્મુ કાશ્મીર છોડો, તમારે આતંકવાદીઓ દિલ્હી સુધી ઘૂસી જાય છે. દિલ્હી, મુંબઈમાં હુમલો થયો, આતંકવાદીઓ ખુલ્લેઆમ દરિયા કિનારેથી મુંબઈમાં ઘૂસી જાય છે અને જેમ તેમ ફાયરિંગ કરે છે, લોકોને બાનમાં લઈ લે છે. દિલ્હીની સંસદ ભવન, જે સૌથી સુરક્ષિત જગ્યા છે, ત્યાં પણ આતંકવાદીઓ હુમલા કરી છે. ભાઈ, તમારે એવી કઈ મજબૂરી છે કે તમે આતંકવાદીઓ સામે અથવા તો પાકિસ્તાન સામે કાર્યવાહી નથી કરી શકતા? જો તમારી પાસે ઈચ્છા શક્તિ હશે તો કરી શકશો. આજે વિપક્ષ કહે છે કે મોદી 56 ઇંચના છાતીની વાત કરે છે. ભાઈ, 56 ઇંચના છે કે 58 ઇંચના છે કે 40 ઇંચના છે, એ તમે બાદમાં માપી લેજો, પરંતુ એક ઈચ્છા શક્તિ, જ્યાં સત્તા પક્ષ વિપક્ષ નહીં, એક ભારતીય તરીકે તમે જ્યારે ડિસિઝન લેશો ત્યારે જ આ આતંકવાદનો ભારતમાંથી નાશ થશે. આતંકવાદીઓ બીજા રાજ્યોમાંથી અથવા તો બીજા દેશોમાંથી આવીને જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરે છે, ત્યાં તેમને કયું પીઠબળ પૂરું પાડે છે? જો રાજકીય લોકો આમને પીઠબળ પૂરું ના પાડે તો કોઈની તાકાત નહીં કે દેશની આર્મી સામે આ રીતે સીધી બાદ ભીડી શકે. જે રાજમાર્ગ ઉપર હુમલો થયો છે, 300 કિલોમીટરના રાજમાર્ગના ઉપર, જ્યાં એ રાજમાર્ગની જવાબદારી, સુરક્ષાની જવાબદારી પણ ભારતીય સેનાની છે. ભારતીય સેનાની નજર હોવા છતાં આતંકવાદીઓ બોર્ડરથી LOC ઉપર ચલો ફાયરિંગ કરે છે. એ વાત સ્વાભાવિક છે કે સરહદની પેલી પાર રહીને ફાયરિંગ કરે છે, પરંતુ ત્યાંથી લગભગ આ રાજમાર્ગ છે એ ખાસો દૂર છે. તો આ એ સ્થાનિક જે સપોર્ટ છે એના વગર ના શકે. અને આ જે પાર્ટીઓ છે, PDP છે, NC છે, નેશનલ કોન્ફરન્સ, એ આતંકવાદનો અને પાકિસ્તાનનું સીધું સમર્થન કરી શકે. ઇમરાન ખાનની પ્રશંસા કરે કે ઇમરાન ખાન આયા પછી આ વસ્તુ થાય. પાકિસ્તાનના વડાપ્રધાનની પ્રશંસા કરવાનું છોડો, તમારા દેશના જે જવાનો છે તેમના ઉપર તમે ગર્વ લો કે આ જવાનો તમારી સુરક્ષા માટે 24 કલાક સરહદ ઉપર ઉભા રહ્યા છે. જો આ રાજનીતિ આમાંથી દૂર કરવામાં નહીં આવે તો આવી રીતે અને આ રીતે વધુ જવાનો શહીદ થતા જશે. આતંકીઓના મનસુબા ઓર મજબૂત થશે, કારણ કે તેમને હવે રાજકીય નેતાઓનો અને રાજકીય પાર્ટીઓનો સપોર્ટ મળી રહ્યો છે. શા માટે તમે દેશની સુરક્ષા માટે ખેલી રહ્યા છો? તમારે જે છાતીઓ માપી હોય અથવા તો છાતીઓ બતાવી હોય તે તમે સરહદ ઉપર જઈને બતાવો, જવાનોની સાથે ઉભા રહીને બતાવો. દિવાળી આવશે, તમે જવાનોની વચ્ચે જઈને દિવાળીનો ઉત્સાહ મનાવશો અથવા તો પ્રસંગ મનાવશો, નવા વર્ષની શુભેચ્છાઓ જવાને, શુભેચ્છાઓ નહીં, તેમને પીઠબળની જરૂર છે. જવાનોને એક પીઠબળ પૂરું પાડો કે તમે ઘૂસી જાઓ, તમે આતંકવાદીઓને સફાયો કરો, અમે બેઠા છીએ. વિશ્વને અથવા તો યુએનને જવાબ આપવો પડશે હશે તો અમે જવાબ આપી લઈશું. શું તમે એક આવડા મોટા દેશ જ્યાં 125 થી 30 કરોડની જનતા છે, જેનું પીઠબળ છે, તમે જેની સંખ્યા વિશ્વમાં આતંકવાદીઓ દેશ તરીકે, તેની સાથે તમે ટક્કર નહીં છે? તમારી કઈ મજબૂરી એવી છે? તમે જાહેર કરો, જનતાનું તમને પીઠબળ છે, જનતા તમને સમર્થન આપશે. અંકુર. તો જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો છે અને મૃત્યુઆંક
વધી રહ્યો છે. જણાવી દઈએ 22 જવાન કરતા પણ વધારે જવાનો શહીદ થયા છે આ હુમલામાં. તો આ 300 કિલોમીટરનો રાજમાર્ગ જ્યાં આ આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે, આ બ્લાસ્ટમાં 22થી પણ વધુ જવાનો શહીદ થયા છે. ત્યારે ગૃહમંત્રી રાજનાથસિંહે ખાસ બેઠક બોલાવી છે. આ બેઠકમાં આ ઘટનાને પગલે ચર્ચા કરવામાં આવશે. રક્ષા વિશેષજ્ઞો સાથે પણ ચર્ચા કરવામાં આવશે કે હવે કયા પગલાં ભરી શકાય. ખાસ આવતીકાલે તેઓ જમ્મુ કાશ્મીરની મુલાકાત પણ લેશે. અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે, પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે. આખો દેશ શહીદ જવાનોના પરિવાર સાથે છે. પીએમની પ્રતિક્રિયા આવી રહી છે. તો ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે તેઓ સતત સંપર્કમાં છે અને આ હુમલાની ડિટેલ તેઓ મેળવી રહ્યા છે, આ ઘટનાની ડિટેલ મેળવી રહ્યા છે. આજ મુદ્દે મનન ભટ્ટ રક્ષા વિશેષજ્ઞ પણ જોડાયા છે. મનનભાઈ, જે રીતે આપણે પહેલા પણ ચર્ચા કરી કે ક્યાંક ને ક્યાંક રાજકીય રોટલા શેકવા માટે આ મુદ્દો સળગતો રહે, તે પણ તે લોકોને જે કહેવાય કે રાજકીય પક્ષો છે તેમને પણ તેટલું જ મહત્વનું બની જતું હોય છે. પરંતુ આખરે તો જવાનો શહીદ થઈ રહ્યા છે. શહીદી અને શહાદતો પૂરી થવા નથી જઈ રહી. સતત શહાદતોનો દંશ જવાનો ઝેલી રહ્યા છે. જવાનોના પરિવારની સાથે આજે સમગ્ર દેશ આપણે સર્વે ઊભા છીએ. એમના દુઃખની ઘડીમાં એમના સહભાગી બનવા આપણે બધાએ ઊભું રહેવાનું છે. રાજકીય કાશ્મીરને હું રાજકીય મુદ્દો નહીં કહું. પ્રશ્ન છે એ પાકિસ્તાન તરફથી સળગાવવામાં આવેલો, પાકિસ્તાનના સપોર્ટથી, પાકિસ્તાની પ્રોક્સીઝે પ્રોક્સીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલો એક આખો મુદ્દો છે. કાશ્મીરના પ્રશ્નને આપણે એવું માનીએ છીએ, સમગ્ર દેશ એવું માની રહ્યો છે, એક સુરક્ષા બળો, સૈન્ય, સીઆરપીએફ, પોલીસ એ લોકો એનો ઉકેલ લાવી શકશે. જે સદંતર એક મિથ છે, જે એક આપણી છે ને એ ખોટી ગેરસમજ છે, એક સદંતર ગેરસમજ છે. કાશ્મીરનો પ્રશ્ન એક કટ્ટરવાદનો પ્રશ્ન હોય, આતંકવાદનો પ્રશ્ન હોય, સીઝ ફાયર વાયોલેશન્સનો પ્રશ્ન હોય કે પછી મોબાઈલ દ્વારા ફેલાવવામાં આવી રહેલી સાયબર જેહાદનો પ્રશ્ન હોય, આ બધા પ્રશ્નો કે પછી રાજકીય રીતે એવું દેખાડવાનો પ્રયત્ન કે અમે ભારતની સાથે નથી જવા માંગતા, એ બધા પ્રયત્નો, આ બધું અલગાવવાદ, કટ્ટરવાદ, સાયબર જેહાદ, આતંકવાદ, સીઝફાયર વાયોલેશન્સ, આ બધું છે ને એક સોચી સમજી સાજિશ છે દેશની વિરુદ્ધમાં. અને તેનો ઉકેલ સુરક્ષા બળો આ બધા જ પ્રશ્નોનો ઉકેલ લાવી શકે એમ નથી. સુરક્ષા બળો એક ચક્રવ્યૂહમાં ઘેરાયેલા અભિમન્યુની જેમ પોતાને ત્યાં એકલા મહેસૂસ કરી રહ્યા છે. હવે સમયે રાજકારણ ન કરીને દરેક રાજકીય પક્ષે, ભારતના દેશના દરેક નાગરિકે આ જવાનોની સાથે, સુરક્ષા બળોની સાથે ઉભા રહેવાની જરૂર છે. આર્ટિકલ 370 અને 5 કલમ નંબર 35 એને નાબૂદ કરીને જમ્મુ કાશ્મીરની અંદર એક સૌહાર્દનું વાતાવરણ બનાવીએ, એક સર્વિસમેનને ત્યાં રીસેટલ કરીએ, જેથી આ કટ્ટરવાદી તત્વોની સંખ્યા થોડી ઘટે અને કટ્ટરવાદ પણ ઘટે. એ પણ જરૂરી છે. જી બિલકુલ. મનનભાઈ, સંજય, આપ બંને આ માહિતી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં મૃત્યુઆંક વધી રહ્યો છે, શહીદોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આ શરમજનક અને વખોડી શકાય તેવી આ ઘટના બની છે. તો હાલ ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.